સુરતના રિંગ રોડ સ્થિત રઘુકુળ માર્કેટ રોડ સાઇડ પર ચાલી રહેલા ટ્રાફિક અને મેટ્રો કાર્યોને લઈને પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટ અધિકારીઓ, રઘુકુળ માર્કેટના વેપારીઓ તથા મેટ્રો વિભાગના અધિકારીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. વેપારીઓ અને સામાન્ય જનતાને પડી રહેલી ટ્રાફિક સમસ્યાનો કાયમી અને વ્યવસ્થિત ઉકેલ લાવવા બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં પોસ્ટ પ્રમુખ હંસરાજ જૈન, મહામંત્રી દિનેશ કટારિયા, ડિરેક્ટર સુરેશ મોદી, મહેન્દ્ર ભયલ, શિવરાજ પારેખ, અશ્વિન ઠક્કર અને જિગ્નેશ ભીખડિયા, રઘુકુળ માર્કેટના સભ્ય સંતોષ તથા મેનેજર ભરતભાઈ અને મેટ્રો વિભાગના અધિકારીઓ બલવિંદરસિંહ, જે માજી અને કમલ યાદવ ઉપસ્થિત રહ્યા હતા. મેટ્રો વિભાગના અધિકારીઓએ બેઠક દરમિયાન મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે રઘુકુળ માર્કેટની સામે આવેલા મેટ્રોના સપોર્ટિંગ સ્ટ્રક્ચરને દૂર કરવાની કામગીરી આગામી 10 થી 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ રઘુકુળ માર્કેટના ગેટ નંબર 1 અને 2 પર વાહન વ્યવહાર તથા લોકોની અવરજવર વધુ સરળ બનવાની શક્યતા છે. રોડ પર સતત રહેતી ટ્રાફિકની સમસ્યાને નિયંત્રિત કરવા માટે મેટ્રો વિભાગ દ્વારા 10 મેટ્રો માર્શલ તૈનાત કરવાનો નિર્ણય પણ બેઠકમાં લેવામાં આવ્યો હતો. માર્શલની હાજરીથી ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુચારુ બનાવવામાં મદદ મળશે અને માર્કેટ વિસ્તારમાં વાહન વ્યવહારને નિયંત્રિત કરવામાં આવશે. બેઠકમાં પોસ્ટા અને રઘુકુળ માર્કેટના પ્રતિનિધિઓએ વેપારીઓ, ગ્રાહકો તેમજ સામાન્ય જનતાને પડતી મુશ્કેલીઓ અંગે મેટ્રો અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. મેટ્રો વિભાગે પણ કામગીરી ઝડપથી પૂર્ણ કરી ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે જરૂરી સહકાર આપવાની ખાતરી આપી હતી.